આપણે શ્રાવણ માસમાં શિવની કઈ ઉપાસનાઓ કરવી જોઈએ એ માટે પહેલો છે સમસ્યા તે આપણી આર્થિક બાબતોની. ધારો કે કોઈના જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય, સાધનોનો અભાવ હોય, તો એને માટે જ્યોતિષના કયા કારણો જવાબદાર હોય? તો આપણે એમ કહીશું કે બીજા ભાવ એટલે ધન ભાવ, એ બીજા ભાવનું જે 11મા ભાવનો અને શનિ કેતુ ખરાબ હોય, બીજા ભાવમાં 11મા ભાવમાં શનિ અને કેતુ હોય અથવા આ ભાવો દૂષિત થતા હોય તો શનિની શાંતિ નહીં તો ખર્ચ વધે. જો શનિ મહારાજની શાંતિ ન કરીએ અને શનિ અને કેતુ જેવા દૂષિત ગ્રહો એ બીજા અને 11મા ભાવને અસર કરતા હોય જન્મકુંડલીમાં તો તમને આર્થિક સમસ્યા થાય. તો શનિ શાંતિ કરાવવી. હવે આપણી પાસે આર્થિક સાધનો ન હોય અને શનિ શાંતિનો આપણી પાસે એ ઉપાય કરી શકાય તેવી શક્યતા કે શક્તિ ન હોય તો શ્રાવણ માસમાં રોજ પાણીથી રુદ્રાભિષેક કરો, શુદ્ધ જળથી ભગવાન શિવ ઉપર અભિષેક કરો. જો આખો મહિનો શક્ય ન બને ફાસ્ટ લાઈફમાં તો પછી દર સોમવારે તમારે કાચું દૂધ થોડું ચડાવી દેવાનું, 1 ચમચી જેટલું પણ છેલ્લે ચાલે. આપણી શક્તિ ન હોય તો પછી એને શુદ્ધ જળથી અભિષેક કરો, એમને વસ્ત્ર ચોખ્ખું ભગવાનને લૂછવાનું રાખો, એનાથી લૂછો. સફેદ ચંદનનું તિલક કરો. સફેદ ચંદન એ પૂજાપાવાળાને ત્યાં માગશો તો મળી જશે. એ સફેદ ચંદન કરો અને પછી આખા ચોખા, બાસમતીના આવે તેવા ટુકડી ચોખા ન લેવા, અક્ષત કીધા છે સંસ્કૃતમાં. અક્ષતનો અર્થ થાય છે જેનો ક્ષત નથી, તૂટ્યા નથી તેવા. તો એવા આખા ચોખા એ શિવજીની ઉપર એમને અર્પણ કરો. મંત્ર કયો લેવો? તો આ અભિષેક કરવો, પૂજા કરો ત્યારે ક્લીમ હ્રીમ નમઃ શિવાય આ મંત્ર લેવો. ક્લીમ હ્રીમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરતાં કરતાં તમે ભગવાન શિવને અભિષેક કરો, પૂજા કરો, ધૂપ દીપ અને નૈવેદ્ય પણ અર્પણ કરો. આપની શક્તિ પ્રમાણે થોડો પ્રસાદ ભગવાન શિવને અર્પણ કરો અને ઘરમાં અને ઘર બહાર પણ જો શક્ય હોય તો બધાને એ વિતરણ કરો. તો આ એક પ્રયોગ થયો તે આર્થિક સમસ્યાના નિવારણ માટે. ઘણા બધા મારા જે કોઈ આવે છે ફોન, એના ઉપર એમ કહેવાય છે કે અમને લગ્ન નથી થતું, પાત્ર સારું નથી મળતું. તો આવી લગ્ન સંબંધી સમસ્યા હોય અથવા લગ્ન થયું છે પણ પતિ પત્ની વચ્ચે વિસંગતતા છે, તો આવું જ્યારે થાય ત્યારે જ્યોતિષની દૃષ્ટિએ આપણે શું જોવું જોઈએ? તો કે 7મો ભાવ અને શુક્ર જોવો જોઈએ. લગ્ન જીવનનું સુખ માટે 7મો ભાવ છે જે આપણું લાઈફ પાર્ટનર છે, જિંદગીની એક ભાગીદાર છે વ્યક્તિ, એ પુરુષ કે સ્ત્રી, એ તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં એ 7મો ભાવ જ્યોતિષના જન્મકુંડળીમાં આપણને ત્યાંથી જોવા મળે કે ભાગીદારી અને જીવનની ભાગીદારીમાં આપણી પરિસ્થિતિ કેવી રહેશે. ધારો કે એ દૂષિત છે કે કેમ. બીજું છે તે લગ્ન જીવનમાં જે પ્રેમ અને રોમાન્સ છે એ શુક્રથી પ્રાપ્ત થાય. તો તમારો શુક્ર નિર્બળ હોય તો તમે કોઈ જ્યોતિષને કન્સલ્ટ કરો કે ન કરો, પણ જો લગ્ન જીવનની કોઈ સમસ્યા લાગતી હોય તો તમારે એ મુશ્કેલી ઊભી થાય અથવા લગ્ન ન પણ થાય. મંગળ દોષો હોય તો પણ લગ્ન જીવનમાં સમસ્યાઓ આવે, લગ્ન ન થવું, વિલંબ થવો, લગ્ન વિશે હા ના થવી વગેરે. ક્યારેક વિવાહ ભંગ કે લગ્ન ભંગ પણ થાય છે. પછી બીજું છે કે એ સિવાય આપણને લગ્ન જીવન સિવાય ઘરમાં કંકાસ રહે, કલહ રહે, લગ્નમાં વિલંબ થાય. તો શું કરવું? તો કે સોમવારે પુરુષ એ જે છે એ અને સ્ત્રીએ શિવ પાર્વતી બેયના પ્રતિમાને બિલ્વપત્ર અર્પણ કરવું. ભગવાન શિવ અને પાર્વતી, તમે શિવના મંદિરે જાઓ તો આગળ મહાદેવજી બેઠા છે, પાછળના મંદિરમાં મા પાર્વતીજી બેઠા છે,
ભગવાન શિવ એ ભક્તિ કરે છે. શિવજીનું કામ બે જ છે, એક ધ્યાનમાં રહેવું, સમાધિમાં રહેવું, અને બીજું છે કે સમાધિમાંથી ઉઠે ત્યારે ભગવાન શિવ એ મા સતી પાર્વતીને ભક્તિની વાતો કરે છે. કથા કરવી અને સમાધિમાં વ્યસ્ત રહેવું, અધિષ્ઠાતું દેવના ધ્યાનમાં રહેવું, આ બે કામ પરમ કૃપાળુ પરમાત્મા સદાશિવ કરે છે. શિવજી મહારાજ એ આપણને કલ્યાણકારી છે. માટે શિવ ઉપાસનામાં જેમને ઘરમાં કલહ કંકાસ રહેતો હોય, અથવા લગ્નમાં વિલંબ થતો હોય, પાત્ર ન મળતું હોય, લગ્ન જીવન તૂટવાના આરે હોય, તો સોમવારે તમારે શિવ પાર્વતીને બિલ્વપત્ર અર્પણ કરવું. બીજું છે તે લાલ પુષ્પ અર્પણ કરવું, મહેંદી અર્પણ કરવી. આ કામ છે તે પુરુષોએ કરવું. બહેનોએ બિલ્વપત્ર અને આખી હળદર અર્પણ કરવી. લગ્નની સમસ્યા હોય, કુટુંબમાં ક્લેશ હોય, તો બહેનોએ બિલ્વપત્ર અને આખી હળદરનો એક ગાંગડો એ શિવજી ઉપર ચડાવવો. ભાઈઓએ બિલ્વપત્ર, લાલ પુષ્પ, મહેંદી અને તમારું જે શિવજી મહારાજ છે એના ઉપર અક્ષત અર્પણ કરવું. અને એમાં મંત્રનો જપ આ પૂજા દરમિયાન કયો કરવો? તો ક્લીમ ઉમા મહેશ્વરાય નમઃ. શક્ય હોય તો દર સોમવારે કે આખો શ્રાવણ માસ આ મંત્રની એક માળા કરો. જો આર્થિક સમસ્યા હોય તો ક્લીમ રીમ નમઃ શિવાય એની એક માળા કરો. જો કૌટુંબિક અને લગ્ન જીવનની સમસ્યા હોય, લગ્ન ન થતા હોય, તો ક્લીમ ઉમા મહેશ્વરાય નમઃ આ મંત્રની એક માળા કરો. ધારો કે કોઈ જાતકને અથવા એમના કોઈ સગાવાલાને સ્વાસ્થ્યની સમસ્યા છે, તો જ્યોતિષની દ્રષ્ટિએ 6ઠ્ઠો ભાવ, 8મો ભાવ, 12મો ભાવ અને કુંડળીમાં રહેલા મંગળ શનિની સ્થિતિ આટલાને અભ્યાસમાં લેવા જોઈએ. તમને જ્યોતિષ નથી આવડતું અને જ્યોતિષી કન્સલ્ટ કરી શકો એવી ક્ષમતા નથી, તો પછી શું થઈ શકે? તો કે ગ્રહદોષથી આપણને રોગ પ્રતિકારક શક્તિનો અભાવ પેદા થાય. જો આવા પ્રકારના દોષ હોય તમારા કુંડલીમાં, જન્મ કુંડળીમાં, તો તમને ઋતુગત રોગો થાય અને ગ્રહદોષથી રોગ પ્રતિકારક શક્તિ એ ઓછી થાય અથવા એનો અભાવ દેખાય. આવી સ્થિતિમાં મહામૃત્યુંજય મંત્રના જપ રોજ મિનિમમ 21 વાર કરો. મહામૃત્યુંજય મંત્ર અતિ પ્રચલિત છે, સૌને આવડે છે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુખી યમામૃતાત. ભગવાન શિવને આ મંત્ર ખૂબ પ્રસન્ન છે. શક્ય હોય તો ઘરમાં મહામૃત્યુંજય યંત્ર તાંબાના પતરા ઉપર તૈયાર કરેલું મળે તો એ રાખો, એને પ્રાણ પ્રતિષ્ઠા કરો અને એમાં ભગવાન શિવને અભિષેકાદિક કરો. અને એની સાથે તમારે 1 મહિના સુધી મહામૃત્યુંજય મંત્રના જપ કરવા. મંત્રના જપ જેટલા થાય એટલા વધારે કરો, સ્વાસ્થ્ય માટે તે અનુરૂપ થશે. બીજી વાત છે તે વ્યાવસાયિક બાધાઓ હોય કે નોકરીના પ્રશ્નો હોય. જે લોકોને ધંધા રોજગારમાં મંદી ચાલતી હોય, ધંધો સરખો ન ચાલે અથવા નોકરી ન મળે અને મળે તો એમાં શોષણ થતું હોય તેમ લાગે, કામ કરતાં પગાર ઓછો છે, આવા પ્રશ્નો હોય અથવા નોકરી ન જ મળતી હોય, તો એને માટે જ્યોતિષ એમ કહે છે કે 10મા ભાવનો અભ્યાસ કરો. કારણ કે કુંડલીમાં 10મો ભાવ એ કર્મ ભાવ છે અને પછી છે તે કર્મ ભાવને અસર કરતા 2 ગ્રહો છે, સૂર્ય અને શનિ. જો આ યુતિમાં હોય તો એ બહુ ખરાબ અસર આપે છે. કારણ કે તમે જાણો છો કે સૂર્ય અને શનિ પિતા પુત્ર છે અને બંને વચ્ચે વેર છે. તો એ પરિસ્થિતિમાં આપણે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આગળ જ્યોતિષોના કાર્યક્રમોમાં જોયું છે, એટલે અહીંયા બહુ સમય આપણે લેતા નથી. પણ સૂર્ય અને શનિની યુતિ હોય અથવા 10મો ભાવ બગડેલો હોય, તો એવા જાતકોને પોતાનો ધંધો હોય તો એમાં,
અથવા તો નોકરી મેળવવામાં તકલીફ થાય. હવે આમાંથી આપણે મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? તો કે જીવનના કેટલાક નિયમો છે. સત્ય બોલવું, સદાચારી રહેવું, અનેક નિયમો છે જે સુસંસ્કૃત સમાજમાં રહેવા માટે જરૂરી છે. અત્યારે એનું ઉલ્લંઘન થાય છે. તો શિવજીની ઉપાસનાનો પહેલો ક્રમ છે તે નિયમોની વિરુદ્ધનું કોઈ પણ કાર્ય તમે કરશો તો શિવજી મહારાજ નારાજ થશે અને કર્મફળદાતા શનિ એ તમને દંડ કરશે. તો નિયમ વિરુદ્ધનું જીવન ન જીવો. સોમવારે શિવ યંત્ર પર કે શિવલિંગ ઉપર કાળા તલ અને જળ એ બંને અર્પણ કરો. દર સોમવારે અથવા તો આખો માસ શિવ યંત્ર પર તમારે કાળા તલને અર્પણ કરવા, જળ ચડાવવું. દર સોમવારે થોડું તેલનું દાન કરો તો તમારા કાર્યક્ષેત્રમાં સુધારો અને વૃદ્ધિ થશે. હવે લઈશું આ પૂજા કરીએ ત્યારે અથવા આખા માસ દરમિયાન ઓમ નમો ભગવતે મહારુદ્રાય, ઓમ નમો ભગવતે મહારુદ્રાય આ મંત્રની એક માળા તમારા અનુકૂળ સમયે કરો, પણ અચૂક કરો. પછી છે કોઈને અશાંતિ રહે છે, માનસિક તણાવ રહે છે અથવા તો અનિદ્રાની તકલીફ છે, તો એ માટે જન્મકુંડળીની દૃષ્ટિએ જોઈએ તો તમારા જન્મ લગ્નમાં ચંદ્ર એ ખરાબ હોય, નિર્બળ હોય, અથવા તો 12મા ભાવે શનિ હોય. 12મે શનિ એ મેં ઘણી બધી કુંડલીઓમાં જોયું છે કે એવા જાતકોને અકારણ સતત માનસિક તણાવ રહે, ટેન્શન થઈ જાય અને એ લોકો અશાંતિમાં જીવે. અને જ્યાં અશાંતિ છે ત્યાં માણસને નિદ્રા ન આવે સુખની, તો એ અનિદ્રાનો ભોગ બને, માનસિક તણાવ વધે. અને જ્યારે આવું હોય ત્યારે શિવજી મહારાજ ઉપર આખો માસ અથવા દર સોમવારે ઠંડા જળ અને દૂધથી શિવાભિષેક કરો. એ થયા પછી સફેદ વસ્ત્રો પહેરવા પૂજામાં, અને એ સફેદ વસ્ત્ર ધારણ કરી શિવજી મહારાજનું લિંગ છે અથવા તો યંત્ર છે એના ઉપર તમારે શિવાભિષેક કરવો, ઠંડુ જળ અને દૂધ લઈને. એ પતી જાય પછી ચોખ્ખા પાણીએ ભગવાન શિવને નવડાવો, પછી બિલ્વપત્ર અર્પણ કરો અને આખો માસ રીમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો. આપણે સંસારી છીએ માટે ઓમ નમઃ શિવાયની જગ્યાએ રીમ નમઃ શિવાય લીધું. ધારો કે આપણને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય, ક્યારેક આપણું જીવન એ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હોય છે, તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે એવો કયો ઉપાય કરવો કે આપણા સર્વ કાર્યો સિદ્ધ થાય, સર્વ મનોકામનાઓ સિદ્ધ થાય? તો પહેલું છે તે સોમવારનું વ્રત કરો. બંને ટાઈમ ભૂખ્યા ન રહેવાય અથવા ડાયાબિટીસ જેવી કોઈ તકલીફ હોય તો એક ટાઈમ જમો, એક ટાઈમ તમારા સ્વાસ્થ્યને અનુરૂપ કોઈ ફલાહારી વસ્તુઓ લો અને સોમવારનું વ્રત કરો. ગંગાજળવાળું ઠંડુ પાણી લો અને એનાથી શિવજી ઉપર અભિષેક કરો. ગંગાજળ થોડું ઉમેરો. હવે તો માર્કેટના પૂજાપાની દુકાને મળી જશે ગંગાજળની બાટલીઓ. તો થોડું ગંગાજળ તમારા ઠંડા જળમાં ઉમેરો, શિવને અભિષેક કરો. સોમવારે પેન્ટ અને શર્ટમાંથી બંને કે એકાદું એ સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યાર પછી રીમ નમઃ શિવાય મંત્રની રોજ એક માળા કરો, એટલે કે 108 વખત જપ કરો. પંચમુખી રુદ્રાક્ષ ગળામાં ધારણ કરો. પ્રભુ શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. 5નો આંક એ બુધનો છે. બુધ એ શુભ છે અને બુદ્ધ કરે શુદ્ધ. તમારા જીવનના જે ખરાબ યોગો છે, નબળા યોગો છે અને ગ્રહો છે એમાં બુદ્ધ મહારાજ એ તમને સફળતા આપે અને જે પ્રશ્નો છે એનું નિરાકરણ માટે આપણે પંચમુખી રુદ્રાક્ષ એ ગળામાં ધારણ કરવું. સાંજે કે રાત્રે
દીવો કરીને આપણે સફેદ વસ્તુનું દાન કરવું, શિવ ચાલીસા સાંભળવા અથવા તો મહિમ્ન સ્તોત્રનો પાઠ સાંભળવો. બિલ્વપત્રને ચંદનનું તિલક કરો અને શિવજી મહારાજને અર્પણ કરો. શિવજી મહારાજને બીલીપત્ર અતિ પ્રિય છે, તો એ બીલીપત્ર ઉપર ચંદનનું એક તિલક કરો. વચ્ચેનું પાનું જે હોય તેને 3 પાનાનું બીલીપત્ર લેવાનું, એને વચ્ચે ચંદનથી ચાંદલો કરો વચ્ચેના પાનમાં અને શિવજી મહારાજને ચઢાવો. અને એ અર્પણ કર્યા પછી સોમવારે સફેદ વસ્તુનું દાન કરો. 4 સોમવાર છે, જુદી જુદી અથવા એક સરખી ચોખા છે, સફેદ વસ્ત્ર છે, શક્તિ પ્રમાણે તમારી પાસે સાધન હોય તો સફેદ વસ્તુનું દાન કરો અને કોઈને મદદ કરો. ધારો કે આપણામાં દાન કરવાની શક્તિ નથી, તો કોઈ જરૂરિયાત વ્યક્તિને આપણે મદદ કરવી, તો તન મન અને ધન એમાંથી તમારી પાસે જે શક્યતાઓ છે એ અર્પણ કરો. પછી લઈશું તે વિધિ કઈ રીતે કરવો, તો કે સવારે થોડું વહેલા ઉઠી અને ભગવાન સ્નાનાદિક કર્મ પરવારો, સફેદ વસ્ત્ર ધારણ કરો અને સંકલ્પ કરો. શ્રાવણ મહિનાના પહેલા દિવસે તમારે ભગવાન શિવજી પાસે સવારે નહીં ધોઈ અને સફેદ વસ્ત્ર પહેરી અને તમારે ભગવાન શિવ પાસે બેસવાનું અને સંકલ્પ કરવાનો કે શ્રાવણ માસમાં હે મહાદેવ, હું શિવ પ્રસન્નતા માટે પૂજા ઇત્યાદિ મારી શક્તિ મુજબ કરીશ. આમ સંસ્કૃતમાં બ્રાહ્મણો બોલે વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ્વ ભગવતો મહાપુરુષસ્ય અને વગેરે. એવો સંસ્કૃત સંકલ્પ ન આવડે તો તમારી ભાષામાં સંકલ્પ કરો. ભગવાન શિવ અને દેવદેવીઓ બધા જ એ ભક્તની શ્રદ્ધા અને વિશ્વાસથી બધી ભાષા સમજે છે. તો તમારે તમારા શબ્દોમાં, તમારી ભાષામાં એ તમારે ભગવાન શિવને પ્રાર્થના કરવાની કે આજથી શ્રાવણ માસ શરૂ થયો, હે મહાદેવ, હું આપની ઉપાસના કરીશ અને યથાશક્તિ કરીશ. ત્યાર પછી જળ, પંચામૃત વગેરેથી યંત્ર ઉપર કે શિવલિંગ ઉપર તમારે સ્નાન કરાવવાનું અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવી દો. શૃંગારમાં ચંદન, ચોખા, બીલીપત્ર, સફેદ ફૂલ, ધંતુરો મળે તો બહુ સારો, આ બધું શિવજીને ચડાવો. શિવજીનો શણગાર એ ભસ્મ, સર્પ ને ઇત્યાદિ છે. ઘરમાં કોઈ સાપનું તમને ચાંદી કે તાંબાનું મળી જાય સર્પ, તો એ બજારમાંથી કે ઘરમાંથી તમે શિવજીને અર્પણ કરી શકો. અથવા તો મંદિરમાં જાઓ છો તો ત્યાં તો જલાધારી અને સર્પનું સ્થાપન થયેલું હોય છે. પછી ઘીનો દીવો કરો, ભગવાન શિવ પાસે અગરબત્તી કરો અને એમને થોડો પ્રસાદ કંઈક ધરાવો. મોટે ભાગે આપણે ત્યાં હવે રિવાજ છે કે માર્કેટમાંથી આપણે બધી મીઠાઈઓ લઈ આવીએ છીએ. એ અશુદ્ધ હોય. બનાવનારે સ્નાન કર્યું છે કે શુદ્ધતા છે કે કેમ, થોડીક મિષ્ટાન એ ઘરમાં બનાવો. શીરો છે, લાડુ છે, અથવા તમારી શક્તિ પ્રમાણે. કાંઈ ન મળે તો છેલ્લે ગોળ કે ખાંડ, ખડી સાકર અથવા તો આપણી સાકર, એટલે કે આપણે એને ખાંડ કહીએ છીએ, તે પણ શિવજીને અર્પણ કરો. શક્તિ પ્રમાણે ભક્તિ કરવાની. દેવું કરીને આપણે ભક્તિ કરવી કે આપણા સાધનોના અભાવ વચ્ચે આપણે જાતને હોમી અને ભક્તિ કરવી એવું જરૂરી નથી. શિવજી મહારાજ તો પ્રસન્ન થાય છે તમે આપો તેનાથી. ભાંગથી પણ પ્રસન્ન થાય અને ધંતુરાથી પણ પ્રસન્ન થાય. તો એમને થોડો પ્રસાદ આપો. રીમ નમઃ શિવાય મંત્રના જપ કરો. પછી છે તે શિવ મહિમ્ન સ્તોત્ર રોજ સાંભળો. વાહન ચલાવતા, ઘરે ગયા પછી રાત્રે 10-15 મિનિટ ટાઈમ જશે, ઘણા બધા વર્ઝનો તમને મોબાઈલમાં મળી જશે, તો શિવ મહિમ્ન સ્તોત્ર સાંભળો. પુષ્પદંત મહારાજે બહુ વર્ણન કર્યું છે શિવનું. શિવજીના પ્રસન્ન થવા માટે જે હૃદયની ભાવ સહિતની પ્રાર્થના તે શિવ મહિમ્ન સ્તોત્ર છે. ન આવડે તો વાંધો નથી, તમે એનું શ્રવણ કરો તો
સાંભળવાથી પણ પાઠ કર્યા જેવું ફળ મળી શકે, પણ એકાગ્ર ચિત્તે તમારે એ પાઠ સાંભળવો વાહન ચલાવતા પણ આપણે કરી શકીએ કે સાંભળી શકીએ. જેમનાથી શક્ય છે તેમણે આખો શ્રાવણ માસ ઉપવાસ ન થાય તો કોઈ વાંધો નથી, પરંતુ સોમવારનું વ્રત અચૂક કરો. એક ટાઈમ તમારા અનુકૂળ સમયે જમો, બાકીના ટાઈમમાં તમારા સ્વાસ્થ્ય અને શક્તિને અનુરૂપ કોઈ ફલાહાર લો. પછી છે તે રાત્રે સાદું ભોજન કે બપોરે સાદું ભોજન લેવું. બહુ મિષ્ટાન ને ભારે ખોરાક ન લેવો, સાદો ખોરાક લેવો. અને શિવપુરાણ જો શક્ય હોય તો તેનું તમે કથા સાંભળી શકો, દાન કરી શકો. તો એમાં તમે ચોખા છે, કોઈ પણ સફેદ વસ્તુ, દૂધ છે, દક્ષિણા છે, બ્રાહ્મણને દાન કરી શકાય. બ્રાહ્મણ ન હોય તો કોઈ ગરીબને દાન કરો. નજીકના મંદિરમાં બ્રાહ્મણને પણ દાન કરી શકાય. પછી છે તે માળાનો મણકો ધારણ કરવાનો. પંચમુખી રુદ્રાક્ષ છે એ ધારણ કરો, અથવા પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરો. નિષેધ શું કરવું? શ્રાવણ માસમાં શું ન લેવું? તો કે લસણ, ડુંગળી, માંસ, મટન અને મદ્યપાન અને તેલ ન ખાવું. શક્ય હોય તો ઘીનો જ ઉપયોગ કરવો, પણ આપણી પાસે જો શક્તિ ન હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો. આપણે હવે જઈશું તે કેટલાક અન્ય શિવજી મહારાજના ઉપાયો છે તેની વાત કરીશું. ધારો કે સહજ અને સરળ કામ કરવું છે, આપણે આવી પૂજાપાઠ, અગરબત્તી, દીવો, પ્રસાદ નથી કરી શકીએ, આપણી પાસે ટાઈમ નથી, તો આખો શ્રાવણ માસ એક કાગળમાં તમારે મંત્ર લખી લેવાનો. ક્લીમ નિરંજન નિરાકારાય શૂન્ય સત્યાય નમઃ. આ મંત્ર જેટલી વખત થાય, આખો દિવસ તમે ફ્રી પડો ત્યારે રાત્રે સૂતા પહેલાં સતત એનો જપ કરો, તો તમારા સર્વ કાર્યો એ સિદ્ધ થશે. બીજો મંત્ર લઈશું આપણે, તે લક્ષ્મી કુબેર મંત્ર. ધારો કે આપણને કોઈ આર્થિક સમસ્યાઓ છે તો કુબેરે ત્વમ ધનાધીશ ગૃહે તે કમલા સ્થિતા કામદેવી પ્રેયાસુ ત્વમ મદગ્રહે તે નમો નમઃ. આ મંત્રનો યથાશક્તિ જપ કરો. પછી છે તે કલાના ક્ષેત્રે કોઈ છે અને એટલી એમને પ્રસિદ્ધિ અને સફળતા મળતી નથી, તો એવા જાતકોએ ક્લીમ એમ રીમ, ક્લીમ એમ રીમ નમો નારસિંહાય હિરણ્યકશિપુ વક્ષહસ્તલ વિદારણાયમ ત્રિભુવન વ્યાપકાય ભૂત પ્રેત પિચાસ ડાકિની સાકિની કુલોન્મૂલાય સંબોધ ભવાય સમસ્ત દોષાન હન ફટ ઠહ ઠહ મહારુદ્ર આજ્ઞા પયતિ સ્વાહા. આ મંત્રનો યથાશક્તિ જપ કરો. 5 વાર, 3 વાર, 10 વાર, 11 વાર, તમારી શક્તિ અને સમય પ્રમાણે થાય એટલા જપ કરો. ધારો કે કોઈને લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે તો ક્લીમ ભ્રીમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધાન્યમ સમૃદ્ધિમ મે દેહી દેહી સ્વાહા. આ મંત્રનો જપ કરો. કોઈને આરોગ્યના પ્રશ્નો હોય તો ક્લીમ ઓમ ઝૂમ સહ ઓમ ભૂર ભુવઃ સ્વઃ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ સ્વઃ ઓમ ભુવઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઝૂમ ઓમ ઓમ. આ મંત્રનો જપ કરો. ધારો કે તમારે સંકટ છે અને એમાંથી મુક્ત થવું હોય
તો તમારે ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર રીમ નમઃ શિવાયનો જપ કરવો. આપણે શ્રાવણ માસમાં સહજ અને સરળ ઉપાય જોઈ ગયા. આવતા એપિસોડથી નામાંકન શરૂ કરીશું.